વિન્ટેજ કાર, અહીંયા રેસ્ટોરન્ટ છે. એન્ટર થતા કંઈક આવો રૂમ છે. એન્ટર થઈ ગયા છે. એન્ટર થતા જાઓ કંઈક લુક છે રિસોર્ટનો. ધ લાયન પાવ. એક આંબામાં કેરી આવી ગઈ છે ભાઈ. આવો કંઈક લુક છે ભાઈ. ચાલો આગળ ચેક ઇનની પ્રોસેસ કરી લઈ. રિસેપ્શન એરિયા સામે છે. ચાલો ચેક ઇન કરી લઈએ. આપણે રિસેપ્શનમાં આવી ગયા. રિસેપ્શન કંઈક આવું છે. લાયન્સ ફોર્મ બેસિંગ છે. જો ભાઈ વળની નીચે સરસ મજાનું એમાં સ્ટેચ્યુ રાખ્યા લાયનના. એ નિરાંતે અહીંયા ઠંડકમાં બેસવાની એવી મજા આવે. લાઇટિંગ ને એવું બધું છે. રાતે બેસવાની મજા આવે એવું છે. બાજુમાં સીટિંગની વ્યવસ્થા છે. બેસવાનું ને એવું બધું સરસ છે. જો ભાઈ કેરી અને આખું બાગ છે અંદર. મોટું છે રિસોર્ટ. ઓલી બાજુ આંબાનો બાગ છે આખું. અને લેફ્ટ સાઈડમાં ક્રિકેટનું પેલું રાખ્યું છે. નેટ બાંધી બોક્સ ક્રિકેટ જેવું. ચાલો એ બાજુ જાય. એવું લાગે કુદરતના ખોડા આવી ગયા ને હું. વાતાવરણ એવું છે. અને બધે આ ખાટલાની ખાઈટું રાખી છે. જો ભાઈ ક્રિકેટ લાવો. હા ચિલ્ડ્રન પ્લે એરિયા. આ બાજુ સ્વિમિંગ પૂલ. એન્વાયરમેન્ટ બહુ સારું છે એટલે વાંધો નથી. મજા તો આવશે. પાછળ એ કંઈક બનતું લાગે. ફર્સ્ટ ફ્લોર ઉપર જ આપણને આપી દીધા છે. તમને રૂમનો વ્યૂ દેખાડ દો. આપણે 101 રૂમ લીધો. એન્ટર થતા જ આ રીતના વિશાળ રૂમ છે. ઇલેક્ટ્રિક કેટલ, ટી છે, ગ્રીન ટી. ટીવી યુનિટ. આ રીતનો આખો નજારો છે બહારનો. વોશરૂમ જોઈ લઈએ આપણે કેવી કન્ડિશન છે. વોશરૂમ ક્લીન લાગે છે. ચાલો હવે બહાર જશું. આપણે રેસ્ટોરન્ટનો વ્યૂ દેખાડ દઉં. આવું કંઈક રેસ્ટોરન્ટ છે અંદર.
હાલો તો હવે જમી લઈ. છાશ, ગોળ, અથાણા છે, કેરીનું અથાણું છે, ડુંગળી, રોટલી, ભીંડી મસાલા છે, મગ મસાલા, મિક્સ વટાણા બટેટા, દાળ ભાત, આખું મેનુ છે. જો ભાઈ ડીશ રેડી છે. થોડુંક ટેસ્ટ કરી લીધું હે. સાત્વિક ભોજન છે. હાલો હવે જમી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સાસણ કાલ રાતે સ્ટે કર્યો હતો. બીજો દિવસ થઈ ગયો છે અને વાગ્યા છે 11:30. બ્રેકફાસ્ટ થઈ ગયો છે, મસ્તોનું સ્વિમિંગ પુલમાં નાહી લીધું અને હવે ટાઈમ થઈ ગયો ચેકઆઉટનો. રિસોર્ટેથી નીકળી ગયા અને થોડીક સફારી બાજુ જઈ જંગલમાં. સિંહ કે પ્રાણીઓ એકાદો પડી જાય તો જંગલ વિસ્તાર છે. દેવળિયા સફારીનો એરિયો છે. આગળ જો આપણે 2 ગાડી હેલી જાય. નીલગાય જેવું છે કંઈક. આપણે સાસણથી નીકળી ગયા અને મેંદરડા જુનાગઢ રોડ છે. વચ્ચે વચ્ચે રિસોર્ટ આવે છે. જંગલ એરિયા આપણે પાર કરી લીધો છે અને આગળ થોડોક સિંગલ રોડ આવી ગયો હતો. જંગલ વિસ્તાર હતો એટલે. પણ અત્યારે રોડની કન્ડિશન ઠીકઠાક છે. 2 લેન રોડ છે. રોડની કન્ડિશન સારી છે. રાજકોટ અહીંથી 138 કિલોમીટર બતાવે છે. મેંદરડાથી જુનાગઢ વચ્ચે મેંદરડા વટી ગયા. મેંદરડા પાસે ઓનેસ્ટ હોટલે લંચ કર્યું અને જસ્ટ નીકળ્યા છીએ. રોડની કન્ડિશન ટીપટોપ છે. 2 લેન રોડ છે પણ ટીપટોપ કન્ડિશન છે. આપણે અહીંયા ક્રૂઝ કંટ્રોલ લગાડી દીધું હોય 85. જુનાગઢ અહીંયાથી 20 કિલોમીટર હે. વ્યૂ દેખાય જુનાગઢમાં. ડુંગર ચાલુ થઈ ગયા.
વાગ્યા છે 4:20. જુનાગઢ રાજકોટ હાઈવે. રાજકોટ હવે 85 કિલોમીટર બતાવે છે. જુનાગઢ જસ્ટ ક્રોસ જ કર્યું. આપણે સિટી એરિયામાંથી નીકળ્યા હતા કારણ કે મેંદેડાવાળો હાઈવે છે, સિટીમાં થઈને નીકળ્યા. ટોટલ 501 કિલોમીટર જેવું થયું. રીસેટ કઈ રીતે આપણે ટ્રીપ ત્યારે 0 થી અને હજી 85 કિલોમીટર જેવું બતાવે છે, એટલે અરાઉન્ડ 580 કિલોમીટર જેવું થશે રાજકોટ. વાગ્યા છે 6:12 અને આપણે પહોંચી ગયા છીએ ગોંડલ. ગોંડલથી થોડાક આગળ આવેલા. હવે ટોલ નાકું લગભગ આગળ આવશે 5 કિલોમીટર પછી 5-6 કિલોમીટર. કન્ટિન્યુ ટ્રાફિક છે કારણ કે હાઈવેનું કામ ચાલુ છે, એટલે બ્લોક ઉતાર્યો નથી. વાગ્યા છે 7:30. આપણે હવે રાજકોટમાં પહોંચી ગયા, એન્ટર થઈ ગયા. ટોટલ 577 કિલોમીટર બતાવે નથી. 7:40 થઈ છે, આપણે પહોંચી ગયા છીએ ઘરે. ટોટલ 580 કિલોમીટર જેવું થયું છે. સાસણ, સોમનાથ અને દીવ. અત્યારે આપણે ટોટલ 580 કિલોમીટર ચલાવી અને ઘરે પહોંચ્યા છીએ. ફરી પાછા નવા એક વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.